નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ડિજિટલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સુરત તાપી જન્મદિવસની ઉજવણી। સુરતમાં તાપી મૈયાના પ્રાગટ્ય દિવસ એટલે કે તાપી જન્મ ઉત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેમજ સાધુ સંતો તાપી કિનારે ભેગા થયા હતા અને તાપી મૈયાની વિશેષ પૂજા અર્ચના આરતી કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। સૂર્યપુત્રી તાપી મૈયાના પ્રાગટ્ય દિન નિમિત્તે સુરતના તાપી કિનારે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। સંતો અને શ્રદ્ધાળુઓએ ભેગા મળીને મૈયાની આરાધના કરી હતી। રામમડી આશ્રમના સંત મુરલીદાસજીએ જણાવ્યું હતું કે તાપી મૈયા આપણી જીવનદાત્રી છે અને તેમની સાચી પૂજા એ જ છે કે આપણે નદીને સ્વચ્છ રાખીએ। સંતોએ લોકોને અપીલ કરી હતી કે તાપી નદીમાં આડો અવડો કચરો ફેંકવાના બદલે તેની પવિત્રતા જાળવી જોઈએ। આવનારી પેઢી અને બાળકો પણ તાપી મૈયા પ્રત્યે આદર અને સંસ્કાર જાગૃત થાય તે માટે સૌએ મળીને તાપી મૈયાની સ્વચ્છતાનું ધ્યાન રાખવું જરૂરી છે। રામમડી આશ્રમના સંતે તાપી નદીનું મહત્વ સમજાવી લોકોને નદીમાં કચરો ન ફેંકવા અને તેની પવિત્રતા તથા સ્વચ્છતા જાળવી રાખવા માટે ખાસ વિનંતી કરી હતી। તાપી માતાના જન્મદિવસની ઉજવણી કરવા માટે તાપી માતાની સ્વચ્છતા ઉપર લક્ષ્ય રાખવો જોઈએ, કારણ કે આ લોકમાતા છે, નદી નથી। જ્યાંથી નીકળે જ્યાં સમાય ત્યાં સુધી એનું પેટ ન દેખાય એને લોકમાતા છે। આ સૂર્યપુત્રી છે, એમાં સૂર્યનો અંશ છે। આ અગ્નિ તત્વ વાળું જલ છે। અહીંયા જલ્દી તમને પાચન થઈ જાય। સાધારણ રોગ હોય તો તાપી માના જલથી જલ્દી સ્વચ્છ થઈ જાય। આવો એનો મહિમા છે। વેદોક્ત અને શાસ્ત્રોક્ત મહિમામાં આ પ્રાચીન નદી લોકમાતા છે। એટલે આ જે ઉત્સવ કાર્યથી આપણને બધાને ભેગા કરવાનું, ભેગા થવાનું થયું। આપણું ભવિષ્ય સારું છે। આપણા વારસદારોને પણ તાપી માતાની કૃપા સારી મળશે। બધા સુખેથી નહીં, ભારતની ગતિશીલતા સાથે જોડાઈને જીવતા થાય। આપણે બધા હળી મળીને આવા ઉત્સવમાં ભાગ લેતા થઈએ। આવી મારી હૃદયપૂર્વકની રામમડીના ધર્મ દ્વારની એક સદભાવના છે। સૌને જય તાપી મૈયા, જય તાપી મૈયા, જય મહાદેવ, જય